તો મહાકુંભમાં મહંત મહેશગીરીના પ્રવેશ પર પ્રતિબંધનો દાવો, જેમાં પ્રતિબંધ મુકાયો હોવાના દાવા વચ્ચે મોટા સમાચાર। ભૂતનાથના મહંત મહેશગીરી બાપુ પહોંચ્યા પ્રયાગરાજ। મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં મહેશગીરી બાપુએ સ્નાન કર્યું। ખાસ ચાર્ટર પ્લેન મારફતે કેશોદથી કુંભમાં પહોંચ્યા। પોતાના જન્મદિવસ નિમિત્તે મહાકુંભ પહોંચી સ્નાન કર્યું। કુંભમાં મહેશગીરી પર પ્રતિબંધની વાતો વહેતી થઈ હતી। जय गिरनारी, ओम नमो नारायण। मैं आप सबको बता दूं कि आज प्रॉपर संगम में, यहाँ से गंगा जी है, यहाँ से यमुना जी है और सरस्वती माता इसका संगम है। उस संगम के अंदर मैं डुबकी लगा रहा हूँ। मैं सभी गुजरात वासी और गिरनार के सभी संत, जूनागढ़ के सभी भक्तजन और जितने भी लोग हैं जो इस कुंभ के लिए अपेक्षित है कि मैं कुंभ में जाऊंगा नहीं जाऊंगा, और जो हरिगिरी ने कहा कि बहिष्कार किया है, तो मैं ये बताना चाहूंगा हरिगिरी को कि कुंभ किसी के घर की बपौती नहीं है, ना ही किसी के बाप का कुंभ है। ये हर सनातनी का कुंभ है और उस अधर्म के नाश के लिए आज ये डुबकी लगा रहा हूं। जय गिरनारी, ओम नमो नारायण। बोलो गंगा मैया की जय, गंगा मैया की जय, सरस्वती मैया की जय। जय गिरनारी, नमो नारायण। તો મહાકુંભમાં મહંત મહેશગીરીના પ્રવેશ પર પ્રતિબંધનો જે દાવા કરવામાં આવતા હતા અને જે પ્રતિબંધ મુકાયા હોવાના દાવા વચ્ચે ભૂતનાથના મહંત મહેશગીરી બાપુ પ્રયાગરાજ પહોંચ્યા હતા અને એ પણ ચાર્ટર્ડ પ્લેનમાં। મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં તેઓએ સ્નાન પણ કર્યું અને કેશોદથી ચાર્ટર્ડ પ્લેનમાં તેઓ કુંભ પહોંચ્યા હતા પ્રયાગરાજ ખાતે। અને પોતાના જન્મદિવસ હતો આજે, જન્મદિવસ નિમિત્તે તેઓ પહોંચ્યા હતા અને કુંભમાં સ્નાન કર્યું હતું અને વાક પ્રહાર પણ પોતાના વિરોધીઓ પર તેઓએ કર્યા હતા। તો મહેશગીરી અવારનવાર વિવાદમાં રહેતા હોય છે અને તેઓની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અખાડાઓ દ્વારા, તેવું પણ વચ્ચે સમાચાર વહેતા થયા હતા। પરંતુ તેની વચ્ચે તેઓ પોતાના જન્મદિવસ ઉપર કેશોદથી ખાસ ચાર્ટર્ડ પ્લેનમાં કુંભ ગયા હતા પોતાના અન્ય સાધુ સંતો સાથે, અને જે ત્રિવેણી સંગમનો ઘાટ છે ત્યાં જઈને તેઓએ ડૂબકી લગાવી હતી અને જે પણ તેઓના વિરોધીઓ છે તેઓની ઉપર વાક પ્રહાર પણ કર્યા હતા કે કુંભ કોઈના બાપનો નથી, અને ત્યારબાદ તેઓએ ડૂબકી લગાવી હતી। અને આ દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો। તો ખાસ ચાર્ટર પ્લેન મારફતે તેઓ કુંભમાં પહોંચ્યા હતા। અગાઉ પણ તેઓ વિવાદમાં આવ્યા હતા ગાદીને લઈને, અને તે સમયે પણ જે રીતે વાક પ્રહાર તેઓના દ્વારા કરવામાં આવ્યા હતા।